वडोदरा शहर से नाबालिग लड़की के साथ छेड़खानी का एक मामला सामने आया है और वो भी सार्वजनिक जगह पर। दरअसल वडोदरा के ईवा मॉल की ये खबर है, जहां पर खरीदारी करने गई हुई एक बेटी जब वॉशरूम जा रही थी तब वहां के स्टाफ की ओर से इस लड़की के साथ छेड़खानी की गई। इस मामले के मद्देनजर मांजलपुर पुलिस थाने में शिकायत दर्ज करवाई गई है। तब आपको बता दें कि मांजलपुर पुलिस ने पॉक्सो के तहत गुनाह दर्ज कर आगे कार्रवाई शुरू की है। ईवा मॉल जैसी सार्वजनिक जगहों पर भी बेटियां सुरक्षित नहीं है, इसे लेकर अब इस मामले के सामने आने के बाद कई सवाल उठ खड़े हो रहे हैं, लेकिन पुलिस ने इस मामले में शिकायत दर्ज कर अपनी कार्रवाई तेज कर दी है। આજે આ ઘટના ઈવા મોલ ખાતે બની છે। રાત્રે 9 થી 10 ની વચ્ચે બની છે। અમારા સમાજની છોકરી સાથે આ ઘટના બની છે અને ઘટના ત્યાં આગળના ઈવા મોલના સ્ટાફ દ્વારા જ કરવામાં આવેલી છે અને આ ઘટના થયાના જાણ થતાની સાથે અમે 112 પર ફોન કરીને જાણ કરી અને તરત 5 મિનિટની અંદર પોલીસ પીસીઆર વેન આવી ગઈ હતી અને અમે અત્યારે અહીં માંજલપુર પોલીસ સ્ટેશનમાં છે। પીઆઈ સાહેબ અમને સારો સપોર્ટ આપી રહ્યા છે, સારો સહકાર આપી રહ્યા છે અને આગળની કાર્યવાહી કરી રહ્યા છે। અમારી માંગ એટલી જ છે કે ઈવા મોલમાં ફરી આ વસ્તુ ના થાય અને ઈવા મોલ સારી રીતે કાળજી રાખે। ઈવા મોલના સ્ટાફમાં ત્યાં આગળ જે બીજો જે સ્ટાફ હતો એ સપોર્ટ કરતું હતું, પણ જ્યારે મેં પોલીસ બોલાવવાની વાત કરી તો એમને કીધું કે ના, તમે પહેલાં સીસીટીવી ફૂટેજ ચેક કરો, પછીથી અમે જોઈશું, પછી આગળ બોલાવીશું। તો મેં ના પાડી અને મેં પહેલાં જ કીધું કે ના, હું પહેલાં પોલીસ બોલાવીશ, પછી પોલીસ આગળ જે કાર્યવાહી કરશે એ મને મંજૂર છે। હા, સીસીટીવી ચેક કર્યા છે ત્યાં આગળ, પણ ત્યાં આગળના ડેટ અને ટાઈમ બધા જ ખોટા બતાવે છે અને ત્યાં સીસીટીવી ફૂટેજમાં ત્યાં આગળ બતાવે છે કે ત્યાં આગળ એ વસ્તુ અવર જવર થાય છે, પણ જે घटना આ સ્થળ પર બની છે ત્યાં સીસીટીवी નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।